એ હવે જવું નથી. ઓહો, એ ઘટે ને. હો ભાઈ, ઘટ નમરે. હા, એ બાપુનો બંગલો તો પણ ન આપણે દેખાય ને અત્યારે. જામ સાહેબનું આખી કિલેશ્વર મહાદેવની જગ્યા છે. એકવાર ખરેખર મિત્રો આવજો, દર્શન કરવા જેવું છે. અને નિસર્ગના ખોળાની અંદર તમે હોય ને એવી અનુભૂતિ થાય. વિદેશ પણ આના પાસે ટૂંકું પડે એવું સરસ મજાનું દેવ દર્શન અને ફરવા જેવું સ્થળ કહીએ તો આ છે. ખૂબ સરસ છે. અહીંયા સર્વ એકતાની ભાવનાથી આવે છે. જોવાની કટ્ટર વ્યવસ્થા બધી. એ દેવ દર્શને નીકળ્યા હતા મિત્રો. કિલેશ્વર મહાદેવ હુમલી જે પ્રાચીન જગ્યા છે, જે જામ સાહેબની જગ્યા છે, અહીંયા મિત્રો એક વખત તમે દર્શન કરો ને એટલે એની વ્યવસ્થા, જે પ્રવાસીઓને આવવા માટેની વ્યવસ્થા, દેવ દર્શન કરવા માટેની વ્યવસ્થા, જે બહેનો ભાઈઓની જે અલગ વ્યવસ્થા છે, એની જે બાંધણી છે આ જગ્યાની, એ ખરેખર તમે જુઓ ને તો નિસર્ગના ખોળામાં અને વિદેશમાં પણ તમને આવું કે જોવા ન જડે એવું સ્થળ કિલેશ્વર મહાદેવનું જગ્યા છે. એની મંદિર, અને મંદિરના પ્રાંગણની અંદર જે જુદી જુદી જનતાઓ માટે જે સગવડતા, જે આ તમે જોઈ રહ્યા છો, સરસ મજાના ધોધ જે વહે છે, આવા કુંડ વ્યવસ્થા છે, અને સરસ મજાનું એમ કે કરોડો રૂપિયાને ખર્ચ કરો ને, સરકાર કદાચ કરોડો રૂપિયાનું ખર્ચ કરે ને તો આવી વસ્તુ ન બનાવી શકે. આવી તમને અનુભૂતિ એકવાર અહીં થશે. એકવાર ચોક્કસ આના દર્શન કરજો, અહીંયા આવજો અને આની મુલાકાત લેજો. સૌરાષ્ટ્રની અસ્મિતા જાડેજા, વનરાજસિંહ, કલ્યાણપુર.